આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હેલો. હેલો. હા, સુરત થી બોલું, રૂપેશભાઈ સોલંકી. બોલો બોલો રૂપેશભાઈ. હા, બીજો એક વિડીયો મૂકવાનો થાય છે. એવું છે? હા, બહુ ગંભીર બાબતમાં. કઈ ગંભીર બાબત થોડી? હા, શાદી.com વાળા જે છે ને, એમાં આપણે પૈસા ભરેલા હતા. એમાં કઈ રીતનો બીજો એક મોટો ફ્રોડ થયો છે મારી સાથે. એવું? તો બીજા લોકોને આપણે એની માહિતી પહોંચે અને આ લોકોની આખી જે મોડસ ઓપરેન્ડી છે ને, એ બીજા બધા લોકોને ખબર પડે એટલે એને ચેતવણી મળે એની આખી માહિતી આપી દેવી છે મારે. કારણ કે આપણે એમાં 2-2.5 વર્ષથી જોડાયેલા હતા. એટલે એમાં છેલ્લે મારી સાથે એવું થયું કે આપણે પૈસા ભરવાની ના પડી આગળ, તો આપણા ફોન માંથી એના એપ દ્વારા મારા બધા કોન્ટેક્ટ લિસ્ટ ઉડાવી દીધા. એટલે મારા ફોનમાં જે નંબર બધા મેં સેવ કર્યા હતા ને, એ આખી લિસ્ટ ઉડાવી દીધી એ લોકો છેલ્લા દિવસે. એ કેવી રીતે? એ કર્યું જ છે કારણ કે એ જે છેલ્લો દિવસ હતો ને એના સબસ્ક્રિપ્શન નો આપણે જે પૈસા ભર્યા હતા એનો છેલ્લો 18 એપ્રિલ છેલ્લો દિવસ હતો અને હું ટ્રેનમાં હતો. તો છેલ્લો દિવસ હતો એટલે આપણા કંઈક 20-25 ફોન નંબર બાકી હતા લેવાના એમાંથી. ટોટલ કંઈક 600-650 ફોન નંબર એ લોકો આપે છે 1 વર્ષમાં. તો એ છેલ્લે મેં ફટાફટ ગોતી કાઢ્યા. મેં કીધું કે ભાઈ આપણા બધા ફોન નંબર પૂરા થઈ ગયા અને અડધા કલાક બી નહીં થયું હોય, 15-20 મિનિટ પછી તો મારા ફોનમાંથી બધા નંબર ઉડી ગયા, સટાસટ. કોઈના નામ ન દેખાય. મેં કીધું આ શું થઈ ગયું વળી? પછી તરત જ મને ધ્યાનમાં આવ્યું કારણ કે મારા ફોનમાં 2 જ એપ છે, એક OLX છે ને એક શાદી.com છે. એ સિવાય બીજો કોઈ એપ જ નથી. મેં કીધું હવે આ લોકો સિવાય બીજું કોઈ કામ કરે નહીં કારણ કે ફોન નંબર એમાંથી જ લેવાતા હતા. તો પછી મેં તરત જ એ એપ જે છે એને અનઇન્સ્ટોલ કરી દીધો, ડિલીટ કરી દીધું ફોનમાંથી. અને પછી અમુક નંબર જે વોટ્સઅપ પર હતા ને એમાં નામ મને દેખાતા હતા. એટલે પછી જેમ તેમ કરીને થોડા ઘણા સમજો ને કે 60-70% ફોન નંબર ઉડાવી દીધા છે લોકોએ. હા, એટલે એને બધી જ માહિતી મળે. આપણા એનો એપ હોય એ અપડેટ કરવાના નામે થોડા દિવસે સોફ્ટવેર અપડેટ કરવાના નામે આપણા ફોનમાં જે નવી જે કઈ ડિટેલ એડ થઈ હોય ને એ બધી લેતા હોય આ લોકો. તો સોફ્ટવેર અપડેટ નું નામ જ એ છે કે તમારા ડેટાની ચોરી. બરોબર છે. હવે એની આખી આ વેબસાઇટોની જે મોડસ ઓપરેન્ડી છે ને એના વિશે તમને શરૂઆતથી ખ્યાલ આપવો એટલે બધા જે લોકો સાંભળે બધાને ખ્યાલ આવે કે આમાં કેવી રીતે આ લોકો બીજાને ફસાવે છે. બરોબર છે. તો પેલા શું થાય કે એની બધે જાહેરાત ચાલતી હોય કે ભાઈ તમે ફ્રી પ્રોફાઇલ બનાવો અમારા વેબસાઇટ ઉપર, ફ્રી પ્રોફાઇલ મફતમાં. એટલે તમે મફતમાં તમારા દીકરા દીકરી જેનું હોય બધું ફોટા ને ફોન નંબર ને ભણતર ને આ તે બધી ડિટેલ આપી દો તમે. બરાબર. એટલે અઠવાડિયાની અંદરમાં તમારા પર ફોન આવે. એટલે ફોન કરતા પેલા છે ને તમારા પ્રોફાઇલમાં તમને કોઈ સારી છોકરીનો તરફથી રિક્વેસ્ટ આવે કે ભાઈ તમે અમને અનુકૂળ છો. બરોબર છે. તો તમને એમ ઇન્ટરેસ્ટ જાગે કે ભાઈ હવે આપણે તો સામેથી છોકરીનું આવી ગયું છે. બરોબર. મેસેજ આવ્યો છે. મેસેજ આવે પછી એનું રિક્વેસ્ટ આવે તો તમારા મનમાં એમ થાય કે ભાઈ હવે આપણે એને કોન્ટેક્ટ કરું. તો તમે જેને એને કોન્ટેક્ટ પર જવા જાવ ને ત્યાં શાદી.com વાળાનો એમ મેસેજ આવે કે આના માટે તો તમારે અપગ્રેડ કરવું પડશે, પ્લાન લેવો પડશે પૈસા ભરીને. બરોબર છે. તો તમે થોડા દિવસ વિચાર કરો. પછી કે હા ભાઈ હવે ભરી દઈએ ને આપણે, સામેથી રિક્વેસ્ટ આવી, છોકરીઓની માહિતી મળે છે. તમને અલગ અલગ પ્લાન હોય, 3 મહિનાનું, 1.5 મહિનાનું, 6 મહિનાનું, 12 મહિનાનું, એવી રીતે. આપણે એમાં 2 વર્ષ ઉપરથી પૈસા ભર્યા છે. પેલી વખતે 5,000 ભર્યા હતા, હમણાં ગયા વર્ષે 5600 ભર્યા હતા. તો એમાં તમને 600 કઈ ફોન નંબર એ લોકો આપતા હતા વર્ષના. તો એ તમે ફ્રોડ કેવી રીતે કરે કે તમને જે રિક્વેસ્ટ આવી હોય ને તમે પ્લાન લઈ લીધો. બરોબર છે.
પણ પછી તમે ફોન નંબર પર કોન્ટેક્ટ કરો કાં તો ફોન નંબર હોય જ નહીં કાં પછી ફોન નંબર જ બંધ હોય. એનો અર્થ શું થયો કે એ બધા ફેક પ્રોફાઇલ છે. એ લોકો જાતે પ્રોફાઇલ બનાવે. જેમ કોઈ નવો એડ થાય ને એની અંદરમાં એટલે તરત જ એ લોકોને આમ છોકરી તરફથી રિક્વેસ્ટ મોકલેલા જ રાખે અને તમને સારા પ્રોફાઇલ દેખાતો. જ્યાં સુધી તમારું મફત નું ત્યાં સુધી તમને સારા પ્રોફાઇલ દેખાય. અને પછી તમે જ્યાં પૈસા ભર્યા એટલે એ તમે એનો કોન્ટેક્ટ કરવા જાય એટલે ફોન નંબર નો હોય, કઈ પ્રોફાઇલ જ બંધ થઈ ગઈ હોય તો. અને બીજા એના કરતા વધારે ફ્રોડ શું આવે, એની અંદરમાં જે ગુજરાતી, ધારો કે ગુજરાતી છોકરો છે અને એને ગુજરાતી છોકરીઓ ગોતતો હોય તો એના પ્રીમિયમ મેમ્બર હોય છે એ લોકોના, જે લોકોએ બી પૈસા ભર્યા, છોકરી વાળા હોય. એ છોકરીઓના તમે પ્રોફાઇલ ગોતો જાય એટલે તમે ધારો કે તમારું પ્રોફાઇલ છોકરી વાળાને ગયું હોય તો એ તમને કોન્ટેક્ટ કરે ને સામેથી. તો એ બદમાશી શું કરે કે ગુજરાતી છોકરાને ગુજરાતી છોકરીઓનો પ્રીમિયમ પ્રોફાઇલ નો દેખાય, ઓલા ચાલુ પ્રોફાઇલ મફતિયા પ્રોફાઇલ હોય ને એ દેખાય, પ્રીમિયમ પ્રોફાઇલ નો દેખાય તમને. તમને આખા ગુજરાતમાં ગોતો ને તો 10 છોકરીઓનો પ્રોફાઇલ નહીં મળે એમાં, અને તમે મહારાષ્ટ્ર જોશો તો 1000 છોકરીઓનો પ્રોફાઇલ દેખાશે. એટલે એવું થોડી છે કે ભાઈ મહારાષ્ટ્ર વાળા જ પૈસા ભરે છે, ગુજરાત વાળા પૈસા નો ભરતા હોય. બરાબર. તમે બધી ગુજરાત સિવાયના તમને બધાના પ્રોફાઇલ દેખાશે. એટલે તમે ત્યાં કંટાળીને એ લોકોને રિક્વેસ્ટ મોકલો એટલે એ તો બધા રિજેક્ટ જ કરવાના. એટલે તમે ટાઈમ જ વેસ્ટ કરતા, ટાઈમ અને પૈસા બંને વેસ્ટ થાય. બરાબર છે. એ બદમાશી પેલી તો માં કરે કે તમને પ્રોફાઇલ નો દેખાડે. તમે પૈસા ભર્યા પછી બી તમને જે છે ને એ ખોટા પ્રોફાઇલ જ આવતા હોય તમારા લિસ્ટમાં. એની પાસે સોફ્ટવેર જ એવું છે કે તમને જેટલું દેખાડવા માંગે એટલું જ તમને દેખાય, બધાનું દેખાય. પછી બીજો તમને થોડા દિવસ પછી ફોન આવે કે તમે આટલી બધી મહેનત કરો છો, આ બધું ગોતો છો, તમને શું રિસ્પોન્સ મળ્યો? આપણે કે ભાઈ કાંઈ નથી, અમને કોઈ રિક્વેસ્ટ કંઈ જવાબ નથી મળતા. તો કે અમારી પાસે એક બીજો પ્લાન છે, એમાં અમે તમારા માટે મહેનત કરશું. અમને બધી ખબર છે કે કઈ છોકરીઓ વાળા લગ્ન માટે વધારે ઉતાવળમાં છે, અમે તમને એનો કોન્ટેક્ટ કરાવી આપશું. તો એના માટે તમારે 3 મહિનાના પ્લાનના 28,000 રૂપિયાનો પ્લાન છે, પણ અમે તમને ડિસ્કાઉન્ટમાં 14,000 રૂપિયામાં આપશો. હવે તમે વિચાર કરો, 3 મહિનાના પ્લાનમાં ખાલી 14,000 રૂપિયા પડાવી દે છે લોકો પાસેથી. એવા તમને ઘણા તમને અંદર લિસ્ટમાં ઘણા દેખાશે. હું તો 2 વર્ષ ઉપરથી વાપર્યું એટલે મને તો બધી ખબર છે. તો એ 14,000 રૂપિયા લઈ લે તમારી પાસે. કોઈને 16-17 કહે, કોઈ 16-17 બાની તો 16-17, નહીં તો છેલ્લે 14માં તો આપી દે લોકો. બરોબર. એટલે એ થઈ ગયા પછી શું કે છે, હા તમારું પ્રોફાઇલ આમ એની પહેલા લેવાના પહેલા તમને એમ કહેશે કે અમે તમારા માટે આમ મહેનત કરશું, તેમ મહેનત કરશું. પછી એના કરતા બી મોટા કંઈક 30,000 વાળો પ્લાન આવે છે, એટલે 50,000 વાળો પ્લાન આવે, VIP ને ગોલ્ડ પ્લાન. તો એમાં તમને જાતની મોટી વાતો કરીને બિચારા, અરે અમુક તો બિચારા દલિત સમાજ વાળા બી પૈસા ભર્યા, હું તો જોયા એમાં પ્રોફાઇલમાં. શું? હા, કેટલા ગરીબ સાધારણ પરિવારના હોય ને એને બી એ લોકો ચોંટાડી દે છે એવો પ્લાન. હા, મોટી વાતો કરીને અમે તમને સરકારી નોકરી વાળી અપાઈ દેશું, એવી વાતો કરે કે તમને સરકારી નોકરી વાળા અપાવું છું. એટલે ઓલા એમ સમજે કે હવે ભલે 25,000 રૂપિયા જાતા એક વખત ભરવાના છે ને, એમ કે સરકારી નોકરી વાળી મળે તો શું હતો એમ. હા, એમ કરીને એ લોકો બિચારા લઈ લે. પણ લીધા પછી તમને છે ને અઠવાડિયે 15 દિવસ સુધી તો કોઈ જવાબ જ ન દે. તમે સામે ફોન કર્યા રાખો એના જે એડવાઇઝર છે ને એને, હા અમે આમ મોકલી છે ને તેમ મોકલી છે એમ કરીને તમને બનાવ્યા જ રાખે. અને તમારા 3 મહિના પૂરા થઈ જાય એટલે તમારું કાંઈ ન થાય એમાં, અને તમારી ક્લેમ ન થાય. તો હા, ઈ ફ્રોડ ઈ રીતે કરે એ લોકો. અને પછી શું કહેવાય, આ બધું થઈ જાય એટલે તમે પ્લાન લઈને તમે તો હેરાન થતા હોય. એટલે તમે ગોઈતા જ રાખો એટલે તમારું છેલ્લે પ્લાન પૂરો થઈ જાય અને તમારી પાસે એક પણ તમને જેન્યુઇન વ્યક્તિનો કોન્ટેક્ટ ન થાય. એટલે અમે પહેલા વર્ષે ભર્યા હતા 5,000 રૂપિયા, 600 ફોન નંબર આપ્યા. 600 ફોન નંબરમાં એકય જેન્યુઇન નહોતું. બરોબર છે. એમાં જે પ્રોફાઇલ તમને સારી લાગે ને એને તમે કોન્ટેક્ટ કરવા જાવ એટલે એની અંદરમાં એમ જ લખેલું આવે કે પ્રોફાઇલ ફોન નંબર હેઝ બીન હિડન. અને ભાઈ અમે પૈસા ભર્યા, બરોબર છે,
તો અમને તમે સદસ્યની તમે હિડન રાખો તો અમારે શું કામનું? જયારે સામે વાળો લગ્ન માટે આવ્યો છે તો એને પોતાની માહિતી દેવી પડે ને ભાઈ. થોડી ફોન નંબર જોઈ લીધો એટલે જાણે લગ્ન જ થઈ જવાના હોય કે આપણે દરબાણ કરી દેવાના. બરોબર. તો તમે એ કેવી રીતે તમે એનો ઓપ્શન આપો છો કે તમે તમારો ફોન નંબર છુપાઈને રાખી શકો? તમારું કોન્ટેક્ટ કોઈ કરી જ ન શકે. બરોબર. એટલે જે ટાઈમ પાસ વાળા હોય કે પછી આ ફ્રોડ બનાવેલા હોય એ બધાને હિડન જ. એટલે તમે મહેનત કરો છે એટલે ફોન નંબર જોવા જાવ એટલે ફોન નંબર બંધ જ હોય. એટલે મોટા ભાગના તો ફોન નંબર બંધ જ હશે. કદાચ ફોન નંબર દેખાઈ બી જાય કે ભાઈ આ ફોન નંબર બંધ છે એટલે આ ફોન નંબર દેખાય, તમે જ્યાં એને રિંગ વગાડો એટલે કે આ તો ફોન નંબર બંધ છે, અનઅવેલેબલ છે. એટલે તમે એની રિપોર્ટ કરો shaadi.com માં કે આ પ્રોફાઇલ તો ફેક લાગે છે અને આનું આ, અને ઘણી બધી ડિટેલમાં શું છે લખે જ્ઞાતિમાં બ્રાહ્મણ અને નામમાં મુસ્લિમ નામ હોય એનું. એવા તો કંઈક લાખો પ્રોફાઇલ એની અંદર ફરજી પ્રોફાઇલ કહેવાય ને, ફરજી વાળો, એવા તો લાખો છે અંદરમાં. જેનું તમને એક પણ ડિટેલ લખે એન્જિનિયર અને કામ શું કરતી હોય તો કે ઓલો બીકોમ નું કામ કરતી હોય, એકાઉન્ટ નું કામ કરતી હોય. એટલે કાંઈ ઠેકાણા નહીં, ફોટા જ ન હોય. અડધાથી વધારેમાં તો 60-70% પ્રોફાઇલમાં ફોટા જ ન હોય. એટલે હવે એને આપણને રિક્વેસ્ટ મોકલી સામેથી, બરોબર છે, એનો ફોટો જોયા વગર થોડી કોઈ એને તમે વાતચીત કરવાના. આપણે કઈ કે ફોટો મોકલો તો એનો તમને મહિના સુધી જવાબ જ ન આવે. તમે 4 વખત એને મેસેજ કરો ને અને એનો ફોન નંબર કાઢો એટલે ફોન નંબર હોય જ અંદર. હા, અને લખે પાછા શું વેરીફાઈડ પ્રોફાઇલ. એ શું લખે કે અમે વેરીફાઈ કરેલું છે આ પ્રોફાઇલ. વેરીફાઈમાં આઈડી પ્રૂફ એને ચેક કરેલું હોય કે બીજું પ્રૂફ, એવા વેરીફાઈડ પ્રોફાઇલમાં બનાવીને આ લોકોને છેતરે છે. હવે જે 1 વર્ષ અમે ભર્યું પછી અમે 6-8 મહિના બંધ કરી દીધું ને ફરી પાછા ફોન આવ્યા, તમે આમ કરો, તમે આ લઈ લ્યો, અમે તમને આપીએ છીએ. એટલે આપણે બીજી વખતે પૈસા ભર્યા 5600 રૂપિયા. એટલે ફરી પાછું અમે છેલ્લો દિવસ હતો અને અમારી સાથે આ બનાવ ઘટના બની. મારા ફોનમાં મારા કસ્ટમરો જે હતા ને, મારા આપણો બિઝનેસ કસ્ટમર જે છે એના ફોન નંબર સુધા ઉડાવી દીધા એ લોકો. અરે મારા કઈ 1900 કોન્ટેક્ટ હતા, 1900 માંથી ખાલી 900 રહેવા દીધા. એટલે આપણા ફોનમાં આપણી બધી જ જાસૂસી કરે એ લોકો. અને પછી માહિતી વેચે પાછા એ લોકો. હા, બીજા ત્રીજા લોકો એનો સ્ટાફ જ કરતો હશે. તો આખો સ્ટાફ એનો ચીટર જ છે. આ બધા ચીટર છે. shaadi.com, જીવનસાથી, આ જેટલી મોટી મોટી કંપનીઓ છે ને બધા ચીટરો જ છે. એની અંદરમાં સ્ટાફ શું છે, એક જગ્યાએ ડેટા ચોરી કરે ને બીજામાં ઘૂસી જાય. હા, એ જાતના ફ્રોડ છે. આપડે તો શું છે, ઠીક છે ભાઈ 10-11 હજાર રૂપિયા આપડા ભલે ગયા હોય, પણ મતલબ કોઈ દી બીજી કોઈ મોટી એમાં ફસાણા નહીં આપડે. પણ મતલબ કે લોકોને બીજાનો ક્ષેત્ર જ છે ને ભાઈ, 25,000 નો પ્લાન લ્યો અને 50,000 નો પ્લાન લ્યો એમ કરીને. અને એની અંદરમાં તમને જો ખબર હોય ને તો કેટલા તો મુસ્લિમ હોય છોકરાઓ, હિન્દુ આઈડી બનાવીને હિન્દુ છોકરીઓની સાથે લાખો રૂપિયાનું કરી નાખ્યું એ લોકો. લગ્ન કરીને અમદાવાદની છોકરી એક જણા કેટલા 10-12 છોકરીઓ પાસે લાખો રૂપિયા પડાવ્યા હતા. એ છેલ્લે પક્ષનો. હા, એટલે એમાં આ લોકોનું કોઈ વેરિફિકેશન કાંઈ નથી. તમે કોઈ પણ વ્યક્તિ પ્રોફાઇલ બનાવી શકે અંદર. હવે તમે આપણે સાથે આટલી વાત થાય છે, બરોબર, તમે મારો ફોટો મંગાવશો, કાંઈક તો તમે પ્રૂફ લ્યો છો ને. કાંઈ પ્રૂફ નથી લેતા લોકો. ના, કાંઈ નહીં. જેને મરજી હોય જેમ બનાવે. તમને પાકિસ્તાનના પ્રોફાઇલ દેખાય ને, બાંગ્લાદેશના દેખાય ને, અમેરિકાના ને કેનેડાના બધાના દેખાય. હા, એટલે એનો ધ્યેય એક જ છે કે બસ ગમે તે પૈસા કમાવો, લોકોને ખાડામાં ઉતારો, પૈસા કરોડો રૂપિયાનો નફો કરે છે shaadi.com વાળો. સાચી વાત છે, સાચી વાત. હા, સાચી વાત. ને તમે મહેનત કરીને નફો કરો એનો કોઈ વાંધો નથી, પણ તમે અમારા ફોન માંથી તમે કોન્ટેક્ટ લિસ્ટ કેવી રીતે તમે ઉડાડી શકો? તમે કયા હકથી ઉપાડી? તમે મારા ફોનમાં જાસૂસી, મારી પ્રાઇવેસી નો તમે કેમ ભંગ કર્યો? મને પૂરી ખાતરી જ છે કે મારા બીજા ફોનમાં બીજો કોઈ એપ જ નહોતો. એના સિવાય બીજું કોઈ આવું કામ કરે નહીં. અને એ કરે છે એટલું મને ખબર હતી.
પણ મારી સાથે આવું કરી દેશે એ મને બિલકુલ અંદાજ જ નહોતો. એટલે આ બીજા બધા કાંઈ નહીં, તમારું નામ લખાવો ને ફોટો મોકલો. હાલો, નામ હું લખું? રૂપેશભાઈ સોલંકી, સુરતવાળા. રૂપેશભાઈ સોલંકી, બરાબર ને? આપણો નંબર તમારી પાસે આપણે પેલા બી વિડીયો મૂકેલો છે. મને ખબર છે. તમારો એક ફોટો મોકલી દો, બરાબર ને? આપણે આ વાતચીતમાં મેલીએ, ઓડિયો મેલીએ, બરાબર ને? હા, બિલકુલ મૂકવાનું જ છે. હાલો, રેડી, મોકલો. હાલો, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, મોકલો. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.